સુખદેવજીના જગ્યાએ ઝાડની બખોલે જવાબ કે પ્રકૃતિનું રક્ષણ કરો. જે છે એ પ્રકૃતિ છે. ભાગવત શું શીખવાડે તો ભાગવત બે જ વસ્તુ શીખવાડે. પ્રથમ તો એ શીખવાડે કે મનુષ્યનો મનુષ્ય સાથેનો વ્યવહાર કેવો છે. બહુ ભાગવત સાંભળો, બહુ કથા સાંભળો, બહુ ભગવાનનું સ્મરણ કરો, બહુ ભગવાનની પૂજા કરો, પણ ઘરે જઈ અને પોતાના પરિવાર પર બહુ ગુસ્સો કરો તો ઘરે જઈ અને તમે કોઈની વાત ન માનો તો કથા સાંભળી અને એમ કહેવાય કે કથા સુની સુની ફૂટ્યા કાન, અખા તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન, કીધું કાંઈ કર્યું કશું, આંખનું કાજલ ગાલે રશ્મિ. કથા સાંભળી સાંભળી ને આ કાન ફૂટી જાય તો પણ જો જ્ઞાન ન આવે તો પછી એ કથા સાંભળવાનો શું અર્થ? સુખદેવજી ઉભા રહી જાય તો ભગવાનની માયામાં એ પણ આવી ગયા એવું માનવામાં આવે. એટલે માયાથી દૂર રહેતા હોવાથી સુખદેવજી ભાગ્યા. સુખદેવજી ભાગી અને ભાગવત જે પ્રથમ શીખવાડે એ મનુષ્યનો મનુષ્ય સાથેનો વ્યવહાર, અને ભાગવત બીજું શીખવાડે મનુષ્યનો મનુષ્યેતર સૃષ્ટિ સાથેનો વ્યવહાર. જે મનુષ્ય સિવાયની સૃષ્ટિ છે, જે વૃક્ષ છે, જે પહાડો છે, જે પર્વત છે, જે નદી છે, એની સાથેનો વિવેક, એની સાથેની કાળજી. આ વિધર્મીઓએ આપણા ધર્મને છિન્ન ભિન્ન કરવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા, ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા. ન જાણે એવું કયા શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે પીપળાની નીચે ભૂત થાય. કોઈ શાસ્ત્રની અંદર એવું નથી. અરે પીપળો તો પોતાની ઘરમાં વાવો, કારણ કે પીપળો એ ભગવાન નારાયણનું સ્વયં સ્વરૂપ છે. વાવો પીપળો, પણ ના, પીપળાની નીચે ભૂત થાય. શ્રાવણ મહિનો હમણાં જ પૂરો થયો. શ્રાવણ મહિનો આવે ને એટલે એક મેસેજ ફરતો થઈ જાય કે કોઈ પણ વ્યક્તિઓએ ભગવાન શંકર પર દૂધનો અભિષેક કરવો નહીં. હું કહું છું જેટલું દૂધ તમારે ચડાવવું એટલું ચડાવો સાહેબ, જેટલી શક્તિ હોય એટલું દૂધ ચડાવો. આ વિધર્મીઓએ આપણા ધર્મને નાશ કરવા માટે એટલા બધા પ્રયત્નો કરી રહ્યા છે, એટલા બધા આકરા પ્રહારો કરી રહ્યા છે, ને હું ને તમે એ વાતમાં ભોળવાઈ ગયા. દિવાળી હમણાં આવશે, થોડા સમયની અંદર દિવાળી આવશે એટલે એક મેસેજ પાછો ફરતો થઈ જશે કે કોઈ વ્યક્તિ પોતાના ઘરે ફટાકડા ન ફોડો, કારણ કે ફટાકડા ફોડવાથી પોલ્યુશન થાય. ના મેરે ભાઈ બહેન, શું દિવાળીના દિવસે પોલ્યુશન થાય? જ્યારે 31 હોય, 31 ડિસેમ્બર હોય અને જ્યારે 1 જાન્યુઆરી આવવાની હોય, એ 31ની નાઇટના દિવસે કેટલા ફટાકડા ફોડવામાં આવે ત્યારે પોલ્યુશન નથી થતું, પણ દિવાળીના દિવસે પોલ્યુશન થાય. વ્યાસપીઠ પરથી હું કહું છું, તમારી ઘરે જો બાળક હોય ને તો દિવાળીના દિવસે ગયા વર્ષે જો 500ના ફટાકડા લઈ આપ્યા હોય ને તો આ વખતે 1000ના લઈ આપજો, કારણ કે એ દિવસે સ્વયં રામ આવ્યા હતા આપણા પૃથ્વી પર. રામ આવ્યા હતા આપણા દેશમાં, રામ આવ્યા હતા અયોધ્યાની ભૂમિ પર. દીવાઓ સળગાવવામાં આવ્યા, ધૂળ ડાળવામાં આવી, ફટાકડાઓ ફોડવામાં આવ્યા, અને એ જ દિવસે દિવાળી આવે એટલે એવો મેસેજ આવી જાય. દિવાળી આવે એટલે એવો મેસેજ આવી જાય કે કોઈએ પણ ભગવાનને ફટાકડા ફોડવા. હોળી આવશે ત્યારે એવો મેસેજ આવશે કે કોઈએ પણ પાણી વેડફવું નહીં. 1 બાલટી કલર બનાવતા હોય 3 બાલટી બનાવો, પણ રમો. આમ મને ને તમને
સત્ય સનાતન કાળથી ચાલી આવેલા તહેવારોથી દૂર રાખવા માટે આ વિધર્મીઓ દ્વારા આવા કાવતરા કરવામાં આવે છે. સમજી જાઓ.